નમસ્તે વિદ્યાર્થીઓ. હવે આપણે જોઈએ 13.7 વાળો ટોપિક, ન્યુક્લિયર ઉર્જા. ન્યુક્લિયર ઉર્જાની આપણે આગળ ચર્ચા કરી લીધી છે. આપણે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા વિરુદ્ધ ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા વિરુદ્ધ પરમાણુ દળાંક, તો આ આલેખ પણ આપણે આગળ જોઈ ગયા. એમાં ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા વિરુદ્ધ પરમાણુ દળાંકનો આલેખ આપણે જોયો હતો. આ આલેખમાં આપણે જોયું હતું કે ભાઈ 170 વાળા જે તત્વો છે એ તત્વો માટે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા EBM કેવી છે? લગભગ સમાન છે. ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાનું મૂલ્ય લગભગ કેવું છે? સમાન છે. બરાબર. અને આપણે જોયું હતું કે લગભગ 8.0 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલું છે. જ્યારે 30 કરતાં નાનો પરમાણુ દળાંક અને 170 કરતાં મોટો પરમાણુ દળાંક માટે EBNના મૂલ્યો આપણે જોયા હતા. તો એ કેટલા હતા? 8.0 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ કરતાં નાના હતા. બરાબર. તો આ ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા માટે આપણે આગળ આવું ભણી ગયા હતા. અને બીજું આપણે એ પણ ભણ્યા હતા કે ધારો કે ભારે ન્યુક્લિયસ હોય એનું શું થાય? વિખંડન. અથવા હલકા ન્યુક્લિયસોનું ભેગા થાય એટલે સંલયન. તો શું થતું હતું? ઉર્જાનું ઉત્સર્જન. કારણ કે ન્યુક્લિયસ આની વચ્ચે હોય એનું મૂલ્ય EBNનું વધારે છે. હવે એના ટુકડા કરો તો એ ટુકડાના મૂલ્યો ઓછા હોય, અને જો હલકા ન્યુક્લિયસ હોય તો એના માટે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા ઓછી હોય. માટે શું થાય કે પુષ્કળ પ્રમાણમાં ઉર્જાનું ઉત્સર્જન થાય છે. કારણ કે ન્યુક્લિયસનું દળ કેવું હોય છે? તો ન્યુક્લિયસનું દળ વધારે હશે, એના ટુકડાઓનું દળ કેવું થઈ જાય? ઓછું. બરાબર. તો આ રીતે વિખંડન પ્રક્રિયા અને સંલયન પ્રક્રિયામાં ઉર્જાનું ઉત્સર્જન થાય છે. બરાબર. આપણો ઉર્જા માટેનો પારંપરિક સ્ત્રોત કોલસો, અને બીજી આપણે આજે પેટ્રોલને વાપરીએ છીએ એટલે પેટ્રોલિયમ પેદાશો કહેવાય બધી. એ બધામાંથી પણ આપણે ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા દ્વારા ઉર્જા મેળવીએ છીએ. પણ આમાંથી જે ઉર્જા મળે છે એ ઇલેક્ટ્રોન વોલ્ટ ક્રમની હોય છે. આમાંથી જે આ રાસાયણિક પ્રક્રિયાઓમાંથી જે ઉર્જા મળે છે એ કેવા ક્રમની હોય છે? ઇલેક્ટ્રોન વોલ્ટ ક્રમની. ધારો કે 1 કિલોગ્રામ કોલસો છે તમારી પાસે, તમે એનું દહન કરો તો 10⁷ જૂલ જેટલી ઉર્જા મળે. કેટલી મળે? 10⁷ જૂલ જેટલી. પણ એની સામે ધારો કે આપણે વિખંડન પ્રક્રિયા લઈએ તો યુરેનિયમ છે તમારી જોડે 1 કિલોગ્રામ. બરાબર. વિખંડન પ્રક્રિયામાં આપણે આગળ જોયું મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ક્રમની ઉર્જા મળે. કયા ક્રમની? મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ક્રમની. તો 1 કિલોગ્રામ જો યુરેનિયમનું તમે વિખંડન કરો તો લગભગ 10⁻17 જૂલ જેટલી ઉર્જા મળે. વિચારો કેટલા ગણી વધારે મળી.
અહીંયા 10⁻7 ગણી છે, જ્યારે અહીંયા 10⁻14 ગણી વધારે ઉર્જા મળે છે. એટલે લગભગ 10 લાખ ગણી કરતાં પણ વધારે ઉર્જા તમને વિખંડન પ્રક્રિયાઓમાંથી મળશે. બરાબર. તો વિખંડન પ્રક્રિયાઓમાંથી મળતી ન્યુક્લિયર ઉર્જા એ આપણા પારંપરિક ન્યુક્લિયર સ્ત્રોત જે છે, રાસાયણિક સ્ત્રોત ઉર્જા માટેના, એના કરતાં અનેક ગણી વધારે મળે છે. બરાબર. હવે આમાંથી આપણે વિખંડન સમજવાનું છે. એ આના પછીનો ટોપિક છે 13.7.1. વિખંડન એટલે આપણે આગળ જોયું યુરેનિયમ. યુરેનિયમનું ન્યુક્લિયસ લઈએ, એના 2 ટુકડાઓ થાય, એ 2 ટુકડાઓમાં વિભંજિત થાય તો એને આપણે શું કહીએ છીએ? વિખંડન પ્રક્રિયા. અને આ વિખંડન પ્રક્રિયામાં આપણને શું મળે છે? પુષ્કળ ઉર્જા મળે છે. બરાબર. તો આવી ઘણી કુદરતી રેડિયો એક્ટિવ વિભંજન પ્રક્રિયાઓ છે, અને ઘણી કેવી છે? કૃત્રિમ રેડિયો એક્ટિવ વિભંજન પ્રક્રિયાઓ. ધારો કે કૃત્રિમ રેડિયો એક્ટિવ પ્રક્રિયાનું ઉદાહરણ લઈએ તો આપણી પાસે 92 યુરેનિયમ 238 છે. એના ઉપર આપણે શું કરીશું? એક ન્યુટ્રોનનો મારો ચલાવીશું. એના ઉપર શું કરીશું? ન્યુટ્રોનનું પ્રક્ષેપણ કરીશું. એટલે આ જે ન્યુક્લિયસ છે એ ન્યુટ્રોનનું શોષણ કરશે અને એક અસ્થાયી ન્યુક્લિયસ બનાવશે. 92 યુરેનિયમ 235 લેવાનું હતું, એટલે 200 થઈ જાય 36. પણ આ જે વચગાળાનું ન્યુક્લિયસ બને છે એ ખૂબ જ અસ્થિર હશે. એણે ન્યુટ્રોનનું શોષણ કર્યું છે, એટલે ખૂબ જ અસ્થિર પરિસ્થિતિમાં હશે. અને એનું પાછું તરત જ 2 ટુકડાઓમાં વિખંડન થશે. લગભગ આમ થોડા ડિફરન્સ એવા હોય, આમ મોટાભાગે લગભગ સરખા એવા ટુકડાઓ કહેવાય. તો એક પ્રક્રિયા આવી છે કે જેમાં બેરિયમ મળે છે 56 બેરિયમ 144, અને બીજું તત્વ મળે છે ક્રિપ્ટોન 36 Kr89, અને પ્લસ પ્રક્ષિપ્ત કણોમાં 3 ન્યુટ્રોન મળે છે. એટલે 3 ન્યુટ્રોન એમાંથી ઉત્સર્જન પામે છે. તો આ એક વિખંડન પ્રક્રિયા લીધી છે આપણે યુરેનિયમની. યુરેનિયમના ન્યુક્લિયસ ઉપર ન્યુટ્રોનનો મારો ચલાવ્યો એટલે શું કરે છે? યુરેનિયમનું ન્યુક્લિયસ ન્યુટ્રોનનું શોષણ કરે છે. પણ આ ખૂબ જ અસ્થાયી હોય છે. જે આ ન્યુક્લિયસ બને તે એ સ્થાયીપણું પ્રાપ્ત કરવા માટે તરત જ એના ટુકડાઓ થાય છે, વિખંડન થાય છે. તો એક પ્રક્રિયા પ્રમાણે આવા ટુકડાઓ થાય છે બેરિયમ અને ક્રિપ્ટોનના, અને જોડે 3 ન્યુટ્રોનનું ઉત્સર્જન થાય છે. અને સાથે સાથે શું થશે? લગભગ આશરે 200 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા પણ ઉત્સર્જાય છે. બરાબર. આવી જ બીજી ઘણી વિખંડન પ્રક્રિયાઓ થતી હશે. એક બીજી વિખંડન પ્રક્રિયા લઈએ 0N1 92 યુરેનિયમ 235 શું કરશે? ન્યુટ્રોનનું શોષણ, એટલે 92 યુરેનિયમ 236. આ ન્યુક્લિયસ કેવું હશે? ખૂબ જ અસ્થાયી હશે. એટલે તરત જ 2 ટુકડાઓમાં વિખંડન પામે. 51 Sb 133 અને વત્તા બીજો ટુકડો બને છે 41 Nb 99, અને જોડે પાછા ન્યુટ્રોન ઉત્સર્જિત થશે 4. Sb એટલે એન્ટીમની, Nb એટલે નિયોબિયમ. Sb એટલે શું છે? એન્ટીમની. Nb એટલે નિયોબિયમ. તો એક આ વિખંડન પ્રક્રિયા છે.
અને હજી એક ત્રીજી વિખંડન પ્રક્રિયા પણ આપી છે 0N1 92 યુરેનિયમ 235 એટલે પહેલાં તો 92 યુરેનિયમ શું બનશે 236 જે ખૂબ જ અસ્થાયી છે એટલે બે ટુકડાઓમાં વિભંજન પામશે એક તત્વ મળશે ઝેનોન 54Xe140 એટલે આ ઝેનોન છે અને તરત જ બીજું એમાં બે ટુકડાઓ થશે ને એટલે બીજું તત્વ મળશે સ્ટ્રોન્શિયમ 38Sr94 અને પ્લસ 2 ન્યુટ્રોનનું ઉત્સર્જન થાય. તો આ બધી વિખંડન પ્રક્રિયાઓ આવી મળશે. બરાબર. અને દરેક વિખંડન પ્રક્રિયાઓમાં શું થશે? દરેક વિખંડન પ્રક્રિયાઓમાં જોડે ન્યુટ્રોન પણ ઉત્સર્જાય છે. બરાબર. આમ ગણીએ ને સરેરાશ રીતે તો દરેક વિખંડન દીઠ 2.5 ન્યુટ્રોન ઉત્સર્જાય. કેટલા? 2.5 ન્યુટ્રોન દરેક વિખંડન પ્રક્રિયા દીઠ ઉત્સર્જાશે. 2.5 કેમ આવે? કેમ કે અમુકમાં 3, અમુકમાં 4, અમુકમાં 2 ન્યુટ્રોન ઉત્સર્જન થાય એટલે સરેરાશ મળે છે 2.5 ન્યુટ્રોન મળશે. બરાબર. અને દરેક વિખંડન દીઠ લગભગ 200 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા મળે. દરેક વિખંડન દીઠ કેટલી? 200 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા મળશે. બરાબર. જો એક આપણે ગણતરી કરીએ જે આગળ ઉદાહરણમાં આપી હતી. ધારો કે 240 પરમાણુ દળાંકવાળું ન્યુક્લિયસ છે અને એના બે ટુકડા ધારો કે એક સરખા જ ટુકડા થયા 120 પરમાણુ દળાંકવાળા. તો 240 માટે 7.6 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા છે અને 120 માટે 8.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા છે. બરાબર. ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા આની કેટલી? 7.6 જ્યારે આના બે ટુકડાઓની 8.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. તો ડિફરન્સ કેટલો આવ્યો? આ 7.6 છે ને 8.5 0.9 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ પર ન્યુક્લિયોન છે. એટલે એક ન્યુક્લિયોન દીઠ કેટલી ઉર્જા મળે? 0.9. તો કુલ ન્યુક્લિયોન 240. તો 240 ગુણ્યા 0.9 એટલે 216 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા મળશે. આપણે આગળ કીધું જ છે આમે દરેક વિખંડન દીઠ લગભગ 200 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા મળે. તો એ કેવી રીતે મળે? તો એ પણ અહીંયા આપણે જોયું. બરાબર. આમાં જે આ ન્યુટ્રોન ઉદ્ભવશે એ બધા પુષ્કળ ગતિ ઉર્જા ધરાવતા હશે અને એ જો ન્યુટ્રોન પાછા બીજા ન્યુક્લિયસો સાથે અથડામણ કરે તો બીજા ન્યુક્લિયસ યુરેનિયમના હોય એનું પણ એ શું કરશે? વિખંડન નિપજાવશે. અને આમ એમાં ન્યુટ્રોન ઉદ્ભવે એ બીજાનું વિખંડન કરે એમ વારાફરતી વિખંડન થઈ જ રાખે. એટલે આ પ્રક્રિયાની શું ઉદ્ભવે? શૃંખલા થઈ જાય આખી. આને ન્યુક્લિયર વિખંડન શૃંખલા પ્રક્રિયા કહેવાય. ચેઇન રિએક્શન ચાલુ થાય પછી એની જાતે જ ચાલુ રહે કેમ કે દરેકમાં જે ન્યુટ્રોન ઉદ્ભવે એ બીજા ન્યુક્લિયસોનું વિખંડન કરે જ રાખે. બરાબર. હવે જો આ શૃંખલા પ્રક્રિયા જે છે ચેઇન રિએક્શન એને તમે નિયંત્રણમાં રાખો એટલે નિયંત્રિત શૃંખલા પ્રક્રિયા હોય તો તમને અચળ દરે ઉષ્મા મળે રાખે ઉર્જા. અચળ દરે શું મળે? ઉર્જા મળે. અને જો અનિયંત્રિત થઈ જાય તો એ શું થઈ જાય? તો આપણે જે કહીએ છીએ ને પરમાણુ બોમ્બ થઈ જાય.
ન્યુક્લિયર બોમ્બ, તો એ ન્યુક્લિયર બોમ્બ બની જશે જો અનિયંત્રિત પ્રક્રિયા થઈ જાય તો. અને શૃંખલા પ્રક્રિયા જો નિયંત્રણમાં તમે રાખો તો એ ન્યુક્લિયર રિએક્ટર તરીકે કાર્ય કરે. આના પછીનો પોઈન્ટ, અને એ ન્યુક્લિયર રિએક્ટરમાં તમે શું કરો, અચળ દરથી ઉર્જા મેળવી શકો. બરાબર. તો હવે આપણે જોઈએ કે ન્યુક્લિયર રિએક્ટરમાં આ જ વિખંડન પ્રક્રિયાઓ જે છે એ કઈ રીતે નિયંત્રણમાં રાખી શકાય અને એમાંથી અચળ દરે ઉર્જા મેળવી શકાય. તો હવે ન્યુક્લિયર રિએક્ટર જોઈએ. બરાબર. પણ આવી જે આ શૃંખલા પ્રક્રિયાઓ છે એને નિયંત્રણમાં રાખવા માટે તમારે અમુક પગલાઓ લેવા પડે છે, કારણ કે એને નિયંત્રણમાં રાખવામાં અમુક મુશ્કેલીઓ નડે છે. એ મુશ્કેલીઓનું જો આપણે નિવારણ કરી શકીએ તો આપણે આ શૃંખલા પ્રક્રિયા જે છે વિખંડન પ્રક્રિયા એને આપણે નિયંત્રણમાં રાખી શકીએ અને તો એમાંથી અચળ દરે આપણને ઉર્જા મળે. બરાબર. તો એ માટે પહેલો જ પોઈન્ટ, પહેલાં મુશ્કેલી કઈ નડે છે નિયંત્રિત શૃંખલા પ્રક્રિયા માટે? તો મુશ્કેલી એ છે કે જે ન્યુટ્રોન ઉદ્ભવે છે પ્રક્રિયામાં એ ખૂબ જ ઝડપી હોય છે. કેવા હોય છે? ખૂબ જ ઝડપી. જો ન્યુટ્રોન ખૂબ જ ઝડપી હોય તો એ શું કરે કે બીજા ન્યુક્લિયસનું વિખંડન કરે એની પહેલાં જ પ્રક્રિયામાંથી બહાર ભાગી જશે. આપણું પાત્ર હોય એમાંથી બહાર જતા રહે. હવે બહાર જતા રહે તો બીજા વિખંડનો થાય નહીં, પરિણામે પ્રક્રિયા ધીમે ધીમે કરતી પાછી બંધ થઈ જાય, અચળ દરે આપણને ઉર્જા મળે નહીં. એટલે પહેલી આપણને મુશ્કેલી આ નડે કે જે ઉત્સર્જન પામતા ન્યુટ્રોન ખૂબ જ ઝડપી હોય છે એ બહાર જતા રહેશે. એને બહાર જતા રોકવા પડે, કારણ કે 92 યુરેનિયમ 235નું વિખંડન કરવા માટે ધીમા ન્યુટ્રોન વધારે અસરકારક છે. કેવા? ધીમા ન્યુટ્રોન. એને થર્મલ ન્યુટ્રોન કહેવાય. કયા ન્યુટ્રોન કહેવાય? થર્મલ ન્યુટ્રોન, જે 0.04 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા ધરાવે. બરાબર. એટલે 0.04 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા ધરાવતા ન્યુટ્રોનને કેવા કહેવાય? થર્મલ ન્યુટ્રોન કહે છે, કે જે કેવા હશે? ધીમા હશે. અને આવા ન્યુટ્રોનથી તમે બીજા યુરેનિયમના ન્યુક્લિયસનું વિખંડન સહેલાઈથી કરી શકો. ઝડપી ન્યુટ્રોનથી કરી શકાતું નથી. જ્યારે આપણે વિખંડનમાં જે આ ન્યુટ્રોન ઉદ્ભવે છે બહુ ઝડપી હોય છે અને ઉર્જા બી 2 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી હોય છે, બહુ વધારે ઉર્જાવાળા હોય છે. એટલે એ બીજા ન્યુક્લિયસોનું વિખંડન કર્યા વિના રિએક્ટરમાંથી શું થશે? ભાગી જશે, બહાર જતા રહેશે અને આપણી શૃંખલા પ્રક્રિયા ચાલુ રાખવામાં આપણને તકલીફ પડશે. એટલે પહેલો પ્રોબ્લેમ આ આવ્યો કે ન્યુટ્રોન બહુ ઝડપી છે અને એ ઝડપી ન્યુટ્રોનને આપણે શું કરવા પડે? ધીમા પાડવા પડે. તો આ જે ઝડપી ન્યુટ્રોન છે એને આપણે શું કરીશું કે અમુક હલકા ન્યુક્લિયસ સાથે એની અથડામણ કરીશું. સ્થિતિસ્થાપક સંઘાત. અને આપણને ખબર છે તમે દોડતા જતા અને કોક સાથે અથડાવ તો સ્વાભાવિક છે કે તમારી ઉર્જા ઓછી થઈ જાય, તમે ધીમા પડી જશો. તો આપણે એવું કરીશું, આ ઝડપી ન્યુટ્રોન છે એને હલકા ન્યુક્લિયસો સાથે શું કરીશું? એની અથડામણ કરીશું અને પરિણામે એને ધીમા પાડી શકાય. બરાબર. તો આ રીતે ઝડપી ન્યુટ્રોનને શું કરવું પડે છે? ધીમા પાડવા પડે છે. અને આ માટે મોડરેટર તરીકે ઓળખાતા દ્રવ્યો વાપરવામાં આવશે. ઝડપી ન્યુટ્રોનને ધીમા પાડવા માટેનું કામ કોણ કરશે?
મોડરેટર. મોડરેટર એ ઝડપી ન્યુટ્રોનને ધીમા પાડવાનું કામ કરશે. કેવી રીતે પાડશે આપણે આગળ જોયું. અથડાવાના પરિણામે એની ઉર્જા અને ઝડપ બેય ઓછી થઈ જાય. ન્યુટ્રોનને ધીમા પાડવા માટે જે મોડરેટર વપરાય છે એ કયા કયા દ્રવ્યો વાપરી શકાય? તો એક તો પાણી વાપરી શકાય, બરાબર. પછી D2O ભારે પાણી વાપરી શકાય, એનાથી ધીમા પાડી શકાય છે. પછી બેરિલિયમ વાપરી શકાય અને ગ્રેફાઇટ વાપરવામાં આવશે, જેની મદદથી આપણે શું કરીશું? ઝડપી ન્યુટ્રોનને ધીમા પાડીશું. તો આ બધા મોડરેટર તરીકે વપરાતા દ્રવ્યો છે. પાણી, D2O એટલે કે ભારે પાણી, બેરિલિયમ અને ગ્રેફાઇટ. આ બધા મોડરેટર તરીકે ઓળખાતા દ્રવ્યો છે. અને માહિતીમાં આપ્યું છે કે આપણે મુંબઈમાં જે ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર છે એમાં અપ્સરા રિએક્ટર જે છે એમાં ભારે પાણી વાપરવામાં, એમાં મોડરેટર તરીકે પાણી વાપરવામાં આવે છે, બરાબર. અને બીજા આપણા જે ન્યુક્લિયર રિએક્ટરો છે એમાં ભારે પાણી મોડરેટર તરીકે વાપરવામાં આવશે. તો આ રીતે મોડરેટરથી આપણે શું કરીશું? ઝડપી ન્યુટ્રોનને ધીમા પાડી શકાય, બરાબર. અને બીજા ન્યુક્લિયસોનું વિખંડન કરવા માટે એ ન્યુટ્રોનનો ઉપયોગ કરી શકાય. એટલે ટૂંકમાં ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયામાં આપણી પાસે 2 ન્યુટ્રોન આવે. કેટલા ન્યુટ્રોન આવે? 2 ન્યુટ્રોન આવશે, બરાબર. એક કયા? તો તમે જે આપાત કર્યા હોય એ આપાત ન્યુટ્રોન. અને બીજા કયા? તો વિખંડન પ્રક્રિયામાં ઉત્સર્જન પામતા ઉત્સર્જિત ન્યુટ્રોન. આપણે જે આપાત કર્યા છે એ પહેલી જનરેશનના ન્યુટ્રોન કહેવાય, બરાબર. અને તમે જે ઉત્સર્જન પામે છે એ સેકન્ડ જનરેશનવાળા ન્યુટ્રોન કહેવાય, બરાબર. અને આ બેનો જે ગુણોત્તર લેવામાં આવે, આપાત ન્યુટ્રોનની સંખ્યા અને ઉત્સર્જાતા ન્યુટ્રોનની સંખ્યા, એટલે હકીકતમાં ઉત્સર્જાતા ન્યુટ્રોનની સંખ્યા છેદમાં આપાત ન્યુટ્રોનની સંખ્યા લેવાનું. આ ગુણોત્તરને K વડે દર્શાવવામાં આવે. કેપિટલ K છે હો. એને મલ્ટિપ્લિકેશન ગુણોત્તર કહેવાય. શું કહેવાય છે એને? મલ્ટિપ્લિકેશન ગુણોત્તર, મલ્ટિપ્લિકેશન ફેક્ટર, સોરી. એટલે ગુજરાતીમાં ગુણક અંક કહેવાય. ગુજરાતીમાં શું કહેવાય? ગુણક અંક. અંગ્રેજીમાં મલ્ટિપ્લિકેશન ફેક્ટર કહે છે, બરાબર. મલ્ટિપ્લિકેશન ફેક્ટર જે છે એ રિએક્ટરમાં ન્યુટ્રોનનો માપ આપે છે કે ન્યુટ્રોનનું ઉત્સર્જાતા ન્યુટ્રોનની સંખ્યા વધારે છે, ઓછી છે કે બંને સરખી છે, આપાત ને ઉત્સર્જાતા. તો એ ગુણક અંક એટલે મલ્ટિપ્લિકેશન ફેક્ટર ઉપરથી આપણને ખબર પડે, બરાબર. જો K ગ્રેટર દેન 1 થાય તો સમજી લેવાનું કે ઉત્સર્જિત ન્યુટ્રોનની સંખ્યા કેવી છે? બહુ જ વધી ગઈ. ઉત્સર્જિત ન્યુટ્રોનની સંખ્યા વધી એટલે પ્રક્રિયા દર કેવો? ખૂબ જ વધારે. પ્રક્રિયા દર ખૂબ જ વધારે હોય તો આ કન્ડિશનને શું કહેવાય? સુપર ક્રિટિકલ કન્ડિશન કહેવાય. એટલે ન્યુક્લિયર રિએક્ટર સુપર ક્રિટિકલ કન્ડિશનમાં છે એવું કહેવાશે. અને જો ધ્યાન ના આપો તો શું થાય? પછી એક્સપ્લોઝન થાય, ધડાકો થશે, જે અણુબોમ્બ પરમાણુ બોમ્બમાં થાય છે એવું.
બરાબર. તો એટલા માટે તમારે ગમે ત્યાં કે નિયરલી ઇક્વલ ટુ 1 રાખવું પડે. એ ક્રિટિકલ કન્ડિશન કહેવાય. રિએક્ટરને તમારે કેવું રાખવું પડે? ક્રિટિકલ કન્ડિશનમાં રાખવું પડે. જો અચળ દરે એમાંથી ઉષ્મા મેળવવી હોય તો આ બે સરખા જેવા રાખવા પડે. અને એનાથી ઉલટું, ધારો કે કે <1 થઈ જાય તો પછી પ્રક્રિયા દર ધીમો પડી ગયો, તો અચળ દરે ઉર્જા મળશે નહીં અને ધીમે ધીમે પ્રક્રિયા શું થઈ જાય? બંધ થઈ જાય, ઉર્જા મળતી બંધ થઈ જાય. એટલે કે <1 નહીં થવા દેવાનું. કે <1 એટલે સુપર ક્રિટિકલ. કે <1 ને સબ ક્રિટિકલ કન્ડિશન કહેવાય અને કે =1 ને ક્રિટિકલ કન્ડિશન કહેવાય. બરાબર. તો અચળ દરે ઉર્જા મેળવવા માટે ન્યુક્લિયર રિએક્ટરને કે =1 વાળી પોઝિશનમાં તમારે રાખવું પડે. તો વિચારો કે <1 થઈ જાય તો આપણે કરવાનું શું? ઉત્સર્જિત ન્યુટ્રોનની સંખ્યા પુષ્કળ વધી ગઈ છે, તો આપણે શું કરીશું? તો પછી ત્યારે તમારે શું કરવું પડે? પ્રક્રિયાનો દર નિયંત્રિત કરવા માટે, એટલે કે =1 કરવા માટે આ વધારાના ન્યુટ્રોનનું શોષણ કરવું પડે. અને એ વધારાના ન્યુટ્રોનનું શોષણ કરવા માટે નિયંત્રક સળિયાઓ વપરાય છે. કેડમિયમ અને બોરોનના નિયંત્રક સળિયાઓ વપરાશે, જેની મદદથી વધારાના ન્યુટ્રોનનું આપણે શું કરીશું? શોષણ કરીશું. અને પરિણામે એને પાછું કે =1 ક્રિટિકલ કન્ડિશનમાં લાવીશું, કારણ કે <1 થઈ ગયું છે. અને કે <1 થવા જાય તો નિયંત્રક સળિયાઓને બહાર કાઢી લેવાના. નિયંત્રક સળિયાઓ ઓટોમેટિક હશે. કે <1 થાય એટલે નિયંત્રક સળિયાઓ કેડમિયમ અને બોરોનના આપોઆપ અંદર રિએક્ટરમાં જાય, એમાંથી ન્યુટ્રોનનું શોષણ કરી લે વધારાનું, અને કે =1 થાય એટલે પાછા બહાર આવતા રહેશે. બરાબર. કે <1 થવા દેશે નહીં. કે <1 બહુ લાંબો સમય રહેવો જોઈએ, નહીંતર ધડાકો થશે. જેમ આપણે રશિયાનું હતું ચર્નોબિલ, તો યુક્રેનમાં આવેલું હતું. પહેલાં યુક્રેન રશિયાનો ભાગ હતું, ત્યારે એમાં બહુ મોટો આ જ રીતે વિસ્ફોટ થયો હતો. કેમ કે સુપર ક્રિટિકલ કન્ડિશનમાં આવી ગયું હતું રિએક્ટર, પરિણામે ધડાકો થાય. બરાબર. તો આ રીતે પ્રક્રિયાનો દર નિયંત્રિત કરવા માટે શું? તો કેડમિયમ અને બોરોનના નિયંત્રક સળિયાઓ વપરાશે, જે ઓટોમેટિક અંદર જશે અને ઓટોમેટિકલી બહાર આવશે. બરાબર. હવે કુદરતી જે યુરેનિયમ મળે છે આપણને, એ યુરેનિયમ 92 યુરેનિયમ 238 હોય છે. જ્યારે આમાં વાપરવા માટે યોગ્ય કયું છે? 92 યુરેનિયમ 235 સમસ્થાનિક યુરેનિયમનો. બરાબર ને? ન્યુક્લિયર રિએક્ટરમાં કયો વાપરવો પડે? 92 યુરેનિયમ 235 વાપરવું પડે. બરાબર. અને આપણને કુદરતમાં 92 યુરેનિયમ 238 મળે છે, તો કુદરતમાં એનું પ્રમાણ 0.7% હોય છે. કોનું? 92 યુરેનિયમ 235નું. 92 યુરેનિયમ 238 કુદરતી છે, એમાં એનો સમસ્થાનિક 92 યુરેનિયમ 235 કુદરતી કેટલો હોય? 0.7%. પણ આનું પ્રમાણ 0.7% હોય તો આપણું ન્યુક્લિયર રિએક્ટર બરાબર કામ કરશે નહીં. એટલે આપણે શું કરવું પડે? કે કૃત્રિમ પ્રક્રિયાઓ દ્વારા આ પ્રમાણ 0.7%થી વધારીને 3%એ લાવવું પડે. કેટલે લાવવું પડે? 3%.
તો જે યુરેનિયમ 92 યુરેનિયમ 238માં 92 યુરેનિયમ 235નું પ્રમાણ કેટલું હોય? 3% હોય એવા યુરેનિયમને સમૃદ્ધ યુરેનિયમ કહેવાય. એવા યુરેનિયમને કેવું કહેવાય? સમૃદ્ધ યુરેનિયમ. એનરિચ અંગ્રેજી શબ્દ. બરાબર ને? અને આ પ્રક્રિયા બહુ લાંબી ને અઘરી પ્રક્રિયા છે. ખાલી 0.7%થી પ્રમાણ 3% કરવાનું. કોનું? 92 યુરેનિયમ 235નું. એ બહુ અઘરી પ્રક્રિયા છે. એ અમુક દેશો પાસે જ છે. એટલે આપણે બી આ બળતણ બહારથી લાવવું પડે. આપણે ન્યુક્લિયર રિએક્ટરમાં આ બળતણ જોઈએ. એનરિચ યુરેનિયમ વાપરવું પડે, જેમાં 92 યુરેનિયમ 235 3% હોય. કુદરતમાં તો આટલું જ મળે. બરાબર? તો એ પ્રક્રિયાઓ કરીને એને 3%એ પહોંચાડવું પડે, પછી તમે એને ન્યુક્લિયર રિએક્ટરમાં વાપરી શકો. બરાબર? તો આવું યુરેનિયમ વાપરવું પડશે. બરાબર? ફરી પાછી એક વિખંડન પ્રક્રિયા અહીંયા આપી છે. 92 યુરેનિયમ 238 વાળી. એના ઉપર શું થાય છે? ન્યુટ્રોન આપણે પ્રતાંડન કર્યું એટલે શું બનશે? 92 યુરેનિયમ 239. અને એ કેવું હોય? ખૂબ જ અસ્થાયી. એટલે તરત જ એમાંથી 93 NP એટલે નેપ્ચ્યુનિયમ બનશે, પ્લસ બીટા માઇનસ વિકિરણો ઉત્સર્જાશે. અને બીટા માઇનસ ઉત્સર્જાય એટલે જોડે એન્ટી ન્યુટ્રીનો કણ ઉત્સર્જાય. એન્ટી ન્યુટ્રીનો. બરાબર? આ ઇલેક્ટ્રોન ઉત્સર્જાય. ઇલેક્ટ્રોન એટલે બીટા વિકિરણો, તો એને બીટા માઇનસ કહેવાય. અને આ પાછું અસ્થાયી હશે. 93 નેપ્ચ્યુનિયન 239 પણ પાછું અસ્થાયી. એટલે એમાંથી પાછું પ્લુટોનિયમ બનશે. 94 પ્લુટોનિયમ 239, પાછો ઇલેક્ટ્રોન, પાછો એન્ટી ન્યુટ્રીનો ઉત્સર્જાય. બરાબર? અને પ્લુટોનિયમની ખાસિયત એ છે કે એ ખૂબ જ રેડિયો એક્ટિવ દ્રવ્ય છે. યુરેનિયમ કરતાં પ્લુટોનિયમની રેડિયો એક્ટિવિટી અનેક ગણી વધારે છે. અને એ પણ ધીમા ન્યુટ્રોનથી વિખંડન પામે છે. બરાબર? તો આ રીતે વિખંડન પ્રક્રિયા અંદર થશે. બરાબર? ત્યાર પછી ન્યુક્લિયરની રેખાકૃતિ દર્શાવેલી છે. ન્યુક્લિયર રિએક્ટરની આ ગર્ભ ભાગ છે ન્યુક્લિયર રિએક્ટરનો, જ્યાં આપણે શું કરીશું? આજે વિખંડન પ્રક્રિયાઓને આપણે જે વિખંડન થશે એ બધું આ ગર્ભ ભાગમાં થશે. આ જે બે દર્શાવ્યા છે એ બે નિયંત્રક સળિયાઓ છે. અહીંયા વિખંડન પ્રક્રિયા થાય, જો ન્યુટ્રોનની સંખ્યા વધી જાય, કે >1 થાય, તો આ નિયંત્રક સળિયાઓ કેડમિયમ અને બોરોનના બનેલા ઓટોમેટિક અંદર જશે. વધારાના ન્યુટ્રોનનું શોષણ કરીને પાછા બહાર આવતા રહેશે. બરાબર? પછી ન્યુટ્રોન છટકી ના જાય એટલે અહીંયા પરાવર્તક સપાટી હશે. અહીંયા એ ન્યુટ્રોનને પ્રક્રિયામાંથી છટકીને બહાર જવા દેશે નહીં. એટલે ન્યુટ્રોનનું લીકેજ શું થાય? ઓછું થાય. અને એના એ જ ન્યુટ્રોનને આપણે પાછા પ્રક્રિયામાં વાપરી શકાય. બરાબર? પછી અહીંયાથી એ ઉર્જા ક્યાં જશે? તો અહીંયા સ્ટીમ જનરેટર હોય, તો અહીંયાથી મળેલી ઉર્જા સ્ટીમ જનરેટરમાં જાય. સ્ટીમ જનરેટરમાં જો અહીંયા પાઇપ હોય, એમાંથી પાણી જાય. પાણી ગરમ થશે, અહીંયાથી ઉર્જા મેળવીને એની વરાળ થશે. એટલે સ્ટીમ એટલે વરાળ. વરાળ જનરેટ કરનારું એટલે સ્ટીમ જનરેટર. બરાબર? અને એ વરાળની મદદથી આપણે શું કરીશું? એ ભારે દબાણવાળી વરાળ હશે. અને એ વરાળની મદદથી આપણે જે વિદ્યુતનું ધારો કે ઉત્પાદન કરવું હોય, તો એને
વિદ્યુત ઉત્પાદકમાં મોકલી આપીશું. બરાબર. ત્યાંથી શું થશે કે વિદ્યુતનું આ ઉર્જાનું આ વરાળવાળી જે ઉર્જા છે એનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતરણ થઈ જાય અને એ શું કરે કે ડાયનેમો હશે મોટો, એ ડાયનેમો ફરશે અને પરિણામે એ ટર્બાઇન કહેવાય. એ ટર્બાઇન ચાલશે એટલે સામે વિદ્યુત ઉર્જા મળશે. બરાબર. હવે આમાં તાપમાન અતિશય વધી જશે તો બધા સાધનોને ઠંડા રાખવા પડે. આજે આખું બધા સાધનોનું સમૂહ છે, તંત્ર, એ આખું ઠંડુ રાખવું પડશે કેમ કે પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય. તો એ ઠંડુ રાખવા માટે શીતક તરીકે ઓળખાતા દ્રવ્યો વપરાય. કયા દ્રવ્યો વપરાય? શીતક દ્રવ્યો, જે બધા યંત્રોને ઠંડા રાખશે. શીતક તરીકે પાણી વાપરી શકાય, પ્રવાહી સોડિયમ વાપરી શકાશે અને વાયુ વાપરી શકાય. તો આ બધા શીતક દ્રવ્યો કહેવાય, જે શું કરશે? આ બધા સાધનો, જે યંત્રો છે એને ઠંડા રાખશે. બરાબર. જેથી કરીને અતિશય ગરમીના કારણે કોઈ યંત્રો પીગળી ના જાય. તો એ શીતકની મદદથી આપણે ઠંડા કરીશું. કુલન્ટ કહેવાય અંગ્રેજીમાં. આપણે કાર ને ટ્રક ને બસોના ને એ બધા એન્જિનોમાં કુલન્ટ હોય જ છે. એ કુલન્ટનું કામ શું છે? તો એ કુલન્ટનું કામ બધા આખા એન્જિનને ઠંડુ રાખવા માટેનું છે. તો આમ તો ન્યુક્લિયર રિએક્ટર ઉપયોગી છે, પણ એમાં પ્રોબ્લેમ એ છે કે અહીંયા જે આ ગર્ભભાગમાં આપણે જે યુરેનિયમને એનું વિખંડન થયું, એનો કચરો ઉત્પન્ન થશે અને એ બિનઉપયોગી, રેડિયો એક્ટિવ અને જોખમી હશે. એટલે એનો નિકાલ તમારે યોગ્ય રીતે કરવો પડે. આ જે વપરાયેલું બળતણ છે એને વ્યવસ્થિત રીતે એનો નિકાલ કરવો પડે. બરાબર. જો એ રેડિયો એક્ટિવ કચરો કહેવાય. રેડિયો એક્ટિવ કચરો એટલે એમાં હજી રેડિયો એક્ટિવિટી ચાલુ જ હશે, એટલે એનો વ્યવસ્થિત નિકાલ કરવો પડે. નહીંતર એ પણ શું છે? બહુ જ જોખમી છે. તો આ ન્યુક્લિયર રિએક્ટર છે અને એની કાર્ય પદ્ધતિ છે.